ખાવામાં પોચો એકદમ પરફેક્ટ સિંગ પાક બનાવીશું। તમારો સિંગ પાક ક્યારેય ખરાબ નહીં થાય। ચાસણી કડક થઈ ગઈ હશે તો પણ એકદમ સોફ્ટ સિંગ પાક બને એની રેસીપી લઈને આવી છું। તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ। ઉપવાસ માટે સિંગ પાક બનાવવા માટે સિંગદાણા, ખાંડ, ઇલાયચી પાવડર, ઘી અને સૂકા કોપરાનું છીણ લીધું છે, જેનું માપ જે છે તે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। સૌપ્રથમ આપણે હવે એક કઢાઈને ગરમ કરી સિંગદાણા છે તેને આપણે શેકવાના છે। સિંગદાણા સારી રીતે શેકી લેવાના છે, જેથી જે આપણે છોડા કાઢવાના છે એટલે ફટાફટ નીકળી જાય। એટલે આ રીતે એને વચ્ચે વચ્ચે હલાવતા રહો। લગભગ 5-1 મિનિટ જેવું એને આપણે શેકાવા દેવાનું છે। અહીંયા આગળ તમે જોઈ શકો છો સિંગદાણા સરસ શેકાવા માંડ્યા છે, સરસ આ રીતે ઉપરથી છાંટ આવવા માંડી છે। તો બસ હવે આપણે ગેસને બંધ કરીને એમાં જ આપણે હલાવીશું। આ રીતે છોડા નીકળવા માંડ્યા છે, તો બસ આ જ રીતે, જેથી વધારે ના શેકાઈ જાય અને સિંગદાણા બળી ના જાય એટલા માટે આ રીતે સતત હલાવવું ખૂબ જ જરૂરી છે। તો ગેસને હું બંધ કરી દઈશ અને થોડીક વાર માટે આ જ રીતે એને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું। સિંગદાણા ઠંડા થઈ ગયા છે, હવે એના છોડા કાઢવાના છે। તો આ રીતે તમે કોઈ પણ કાપડમાં આ રીતે મસળીને કાઢશો તો એકદમ ઇઝીથી ફટાફટ છોડા નીકળી જશે અને ટાઈમ પણ બચે છે। તો તમારે આ જ રીતે છોડાને કાઢી લેવાના છે। અહીંયા આગળ આ રીતે કરવાથી છોડા ઇઝીથી નીકળી જાય છે અને છોડા નીકળી જાય પછી આ રીતે તમારે જારાથી ચાળી અને બધા છોડા કાઢી લેવાના છે અને ફરી પણ આ જ રીતે સેમ પ્રોસેસ કરી બધા સિંગદાણાને છોડા કાઢી અને તૈયાર કરી લીધા છે। મિક્સર જારની અંદર સિંગદાણાને ઉમેરીશું અને એને દરદરું પીસવાનું છે અને મિક્સરને ચાલુ બંધ કરીને તમારે પીસવાનું, જેથી એકદમ સરખી રીતે સિંગદાણા ક્રશ થઈ જશે। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે સિંગદાણાનો પાવડર થઈ ગયો છે। તો બસ આપણો હવે આ પાવડર તૈયાર થઈ ગયો છે। હવે આપણે ચાસણી બનાવવાની છે। તો સૌથી પહેલાં આપણે જે થાળીમાં પાક બનાવીશું, થાળીશું, એમાં આપણે ઘીથી એને ગ્રીસ કરી લઈશું, એટલે થાળી એકદમ તૈયાર રાખીશું। તો બસ હવે આપણે ચાસણી બનાવવાના છે, તો ચાસણીની તૈયારી કરીશું। એક કડાઈની અંદર જે ખાંડનું માપ લીધું હતું એટલું લઈ અને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે। તો અહીંયા આગળ મેં 1 કપ ખાંડ લીધી છે, તો એની સામે આપણે અડધા કપથી થોડુંક વધારે આ રીતે પાણી લેવાનું છે। હવે આપણે એની અંદર 1 તાળની ચાસણી કરવાની છે, તો આ રીતે એને સતત હલાવતા રહીશું। ગેસની આંચ અહીંયા આગળ આપણે મીડિયમ રાખીશું। ધ્યાન રાખવાનું કે ચાસણી અંદર બહુ પાણી ના ઉમેરાઈ જાય, ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી ઉમેરવાનું છે। આ રીતે તમારે સતત હલાવતું રહેવાનું અને ચેક કરતું રહેવાનું। એક તાર આવી જાય એટલે તરત જ આપણે ગેસને બંધ કરી દેવાનો છે। તો અહીંયા આગળ આ રીતે બબલ્સ આવવા માંડ્યા છે, ઓલમોસ્ટ ચાસણી થવા માંડી છે। તમારે આ રીતે થોડીક ઠંડી થવા દેવાની અને પછી તાર બને એટલે આપણે તરત જ જે સિંગનો ભૂકો છે તે બધો જ આની અંદર ઉમેરી દઈશું। આ ટાઈમે ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાની છે। તો અહીંયા આગળ આપણે ચાસણીને ચેક કરી લઈશું। તો અહીંયા આગળ આપણો ચાસણીનો એક તાર બને છે, તમે જોઈ શકો છો। બસ તો હવે આપણે તરત જ સિંગનો ભૂકો છે તે ઉમેરી દઈશું। હવે હું ફરીથી ગેસને ચાલુ કરી દઈશ અને જે સિંગદાણાનો ભૂકો છે તે ચાસણીની અંદર ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનો છે। મિક્સ થઈ જાય એટલે પછી આપણે તરત જ ગેસને બંધ કરી દેવાનો છે। તો અહીંયા આગળ તમે જોઈ શકો છો સારી રીતે તમારે બધો સિંગ પાક ચાસણીની અંદર મિક્સ કરી લઈશું। હવે આપણે કોપરાનું છીણ આની અંદર ઉમેરવાનું છે, એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, પણ જો તમારે ના ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો। આમાં ઇલાયચી પાવડર પણ ઉમેરી દઈશું, તમે આમાં જાયફળ પાવડર પણ ઉમેરી શકો છો। તો અહીંયા આગળ સરખી રીતે બધું બરાબર મિક્સ કરી લઈએ। હવે જે ઘી લીધું છે તે ઉમેરી દઈશું। એનાથી જે સિંગ પાક છે તે પોચો બને છે, તો જરૂરથી ઉમેરજો, તમારો સિંગ પાક કડક નહીં બને। તો હવે આપણો સિંગ પાક તૈયાર થઈ ગયો છે। ગેસને બંધ કરી અને બધું મિશ્રણ જે છે તે ગ્રીસ કરેલી થાળીની અંદર આપણે સ્પ્રેડ કરી દેવાનું છે। જો તમારો સિંગ પાક ના ઠરે, તમને એવું લાગે કે હા ઢીલો છે, તો તમારે એને ફરીથી કઢાઈમાં લઈ અને 5-1 મિનિટ જેવું એને 1 ચમચી ઘીમાં શેકાવા દેવાનું અને ફરીથી થાળી દેવાનો, એટલે તમારો સિંગ પાક એકદમ પરફેક્ટ ઠરી જશે। કોઈક વાર ચાસણીમાં આપણાથી પ્રોબ્લેમ થાય તો તમે આ સ્ટેપ કરી શકો છો, કે તમારો સિંગ પાક ક્યારેય નહીં બગડે। હવે એને ઠારી દેવાનો છે, થોડો ઠંડો થઈ જાય એટલે આપણે એને કટ કરી લઈશું। તો અહીંયા આગળ જે સિંગ પાક છે તે એકદમ સરખી રીતે ઠરી ગયો છે। તો ચાલો હવે એના આપણે કટના નિશાન લગાવી દઈએ। તો તમે જોઈ શકો છો સરસ આપણો સિંગ પાક ઠરી ગયો છે। તમે ઉપરથી ડ્રાયફ્રૂટ
તમને ગમતા હોય તો તમે ઉમેરી શકો છો. તો તમે પણ ઉપવાસ માટે આ રીતે સિંગપાક બનાવશો, તમારો સિંગપાક ક્યારેય ખરાબ નહીં થાય. એકદમ પરફેક્ટ સોફ્ટ આપણો સિંગપાક બને છે. તો તમે પણ આ ઉપવાસ માટે, ગૌરી વ્રત માટે આ સિંગપાક બનાવી શકો છો. તમને હું એક કાઢીને પણ બતાવી દઈશ. તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ પોચો એવો આપણો આ સિંગપાક બન્યો છે. તો ટ્રાય જરૂરથી કરજો. નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટમાં જરૂરથી કહેજો. તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધીને આવજો.